વેલકમ ટુ આઈસીએસ મોઝ વિજ્ઞાન સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક વિજ્ઞાનની સરસ મજાની શાખા રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ। અત્યાર સુધી આપણે જીવ વિજ્ઞાન વિશે ઘણી બધી માહિતી મેળવી। હવે આપણે રસાયણ વિજ્ઞાન સાથે, રસાયણ વિજ્ઞાન એટલે શું, જીવ વિજ્ઞાન શું હતું તો કે જે જીવિત પદાર્થો છે એના ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન હતું, બરાબર છે। અને રસાયણ વિજ્ઞાન એટલે શું છે તો કે જે કોઈ પદાર્થો આ પૃથ્વી પર અવેલેબલ છે એનામાં રાસાયણિક ગુણધર્મો કેવા કેવા જોવા મળે છે એ રાસાયણિક ગુણધર્મોને સમજાવતી વિજ્ઞાનની શાખા એટલે રસાયણ વિજ્ઞાન છે। જ્યારે જ્યારે રસાયણ વિજ્ઞાન આવશે તે પદાર્થના ગુણધર્મો સમજાવે। પદાર્થ શાનો બનેલો હોય, કોઈ પણ પદાર્થ તો કે દ્રવ્યનો બનેલો હોય, અને જ્યાં દ્રવ્ય છે ને ત્યાં જ રસાયણ વિજ્ઞાન લાગુ પડે છે। જ્યાં દ્રવ્ય નથી ત્યાં રસાયણ વિજ્ઞાનનો કોઈ જ મહત્વ રહેતું નથી, બરાબર છે। શૂન્યાવકાશની અંદર દ્રવ્ય નથી હોતું, માટે શૂન્યાવકાશની અંદર રસાયણ વિજ્ઞાન મહત્વનું નથી, ત્યાં ભૌતિક વિજ્ઞાન કારગત નીવડે છે કે શૂન્યાવકાશમાં એ તરંગો પસાર થવા ને એ બધી જ જે છે સમજણ ભૌતિક વિજ્ઞાન સારી રીતે આપે છે, બરાબર। માટે જ્યાં રસાયણ વિજ્ઞાન નથી પહોંચી, જો જીવ વિજ્ઞાનથી પરે છે રસાયણ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન વિના જીવ વિજ્ઞાન શક્ય નથી, બરાબર। અને અમુક ઘણા બધા એવા ક્ષેત્ર છે કે જ્યાં જીવ વિજ્ઞાનનું કોઈ કામ નથી પણ રસાયણ વિજ્ઞાન સમજાવી દે છે, એટલા માટે જીવ વિજ્ઞાનથી પરે છે રસાયણ વિજ્ઞાન। અને અમુક એવા ક્ષેત્ર છે કે જ્યાં રસાયણ વિજ્ઞાન નાનું પડી જાય, ઓછું પડી જાય, ત્યાં કામ આવે છે ભૌતિક વિજ્ઞાન। એટલા માટે જ ભૌતિક વિજ્ઞાનને વિજ્ઞાનનો રાજા કહેવામાં આવે છે। તો આ રસાયણ વિજ્ઞાન વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ, બરાબર છે। તો એમાં દ્રવ્યની વાત આવે ને દ્રવ્યની વાત આવે એટલે એના ગુણધર્મોની પણ વાત આવે। તો આપણો સૌથી પહેલો જે ટોપિક છે એ દ્રવ્ય અને એના ગુણધર્મો આજના લેક્ચરની અંદર આપણે વિગતે સમજવાના છે, બરાબર। તો એમાં આપણે જોઈશું દ્રવ્ય શાનો બનેલો હોય, કેવી રીતે બનેલો હોય, દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે, બરાબર। એ બધું જ આપણે જોઈ અને સમજવાનું છે। એટલા માટે સમજવાનું છે કાલ સવારે પરીક્ષામાં પ્રશ્ન આવીને ઉભો રહે તો આપણને આવડે, ત્યાં પછી આપણા ગુણધર્મો આડાવળા ન થઈ જાય, એટલા માટે આપણે આ ટોપિક સમજવાનો છે। તો ચલીએ શરૂ કરીએ છીએ આપણે દ્રવ્ય અને એના ગુણધર્મો વિશે। દ્રવ્ય અને એના ગુણધર્મો જે આનો અભ્યાસ કરવામાં આવે છે રસાયણ વિજ્ઞાનની દ્રવ્ય અને એના ગુણધર્મોનો અભ્યાસ કરતી વિજ્ઞાનની જે શાખા છે અને રસાયણ વિજ્ઞાન નામ આપવામાં આવે છે। તો એ રસાયણ વિજ્ઞાન એટલે શું, સૌ પ્રથમ આપણે એ સમજવું। રસાયણ વિજ્ઞાન એટલે કંઈ જ નથી, પદાર્થના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરાવતી વિજ્ઞાનની એક શાખા, એને કહેવામાં આવે છે રસાયણ વિજ્ઞાન, બરાબર। પદાર્થના રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને રસાયણ વિજ્ઞાન કહેવામાં આવે છે। હવે કોઈ પણ શાખાનો આપણે અભ્યાસ કરતા હોઈએ તો એના જે મહત્તમ યોગદાન આપ્યું હોય અથવા તો કોઈ સૌથી પહેલું કામ કર્યું હોય એમને આપણે એ શાખાના પિતા તરીકે ઓળખતા હોઈએ વિજ્ઞાનની દ્રષ્ટિએ, બરાબર છે। અન્ય જે કોઈ શાસ્ત્રમાં જે કંઈ હોય મને માહિતી વિશેષ નથી, પણ હું માનું છું ત્યાં સુધી દરેક ક્ષેત્રમાં આ જ લાગુ પડે છે કે જે વધારે યોગદાન હોય અથવા તો સૌથી પહેલું યોગદાન હોય એમને જે તે શાખાના પિતા તરીકે ઓળખવામાં આવતા હોય છે। આ રસાયણ વિજ્ઞાનમાં દ્રવ્યનો અભ્યાસ આવે, દ્રવ્ય પરમાણુનો બનેલો છે એવું કહેવાવાળા વૈજ્ઞાનિક અને એ પરમાણુ વિશે સચોટ માહિતી આપવાવાળા વૈજ્ઞાનિક એન્ટોની લેવોઝિયર હતા। એટલા માટે એન્ટોની લેવોઝિયરને એમના કામના આધારે, એમના કાર્યના જે છે એટલું મહત્વ છે, એ કાર્યના મહત્વના આધારે આપણે એમને રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે। અને એ ફ્રાન્સના વૈજ્ઞાનિક હતા એન્ટોની લેવોઝિયર, તો એ રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય, બરાબર છે। હવે આપણે ખાસ જોવાનું છે દ્રવ્યનું, કેમ કે પદાર્થના રાસાયણિક ગુણધર્મો, પદાર્થ શાનો બનેલો હોય, કોઈ પણ પદાર્થ દ્રવ્યનો બનેલો હોય તો એ દ્રવ્ય એટલે શું એ આપણે સમજવું પડે, બરાબર છે। તો દ્રવ્ય વિશે હવે સમજવાનો પ્રયત્ન કરીએ। ખરેખર દ્રવ્ય એટલે શું છે તો દ્રવ્યની વ્યાખ્યા તમને અહીં કાંઈક એવી રીતે આપવામાં આવેલી અને દરેક જગ્યાએ એ જ રીતે આપવામાં આવે છે, સરળ રીતે તમારે સમજવું હોય તો દ્રવ્ય એટલે બીજું કંઈ નથી, જેને દળ છે અને જે જગ્યા રોકે છે એ દ્રવ્ય, બાકીનું હોય કે દ્રવ્ય નહીં, બરાબર। જે કોઈને દ્રવ્ય છે એને દળ જગ્યા રોકે છે દ્રવ્ય। દાખલા તરીકે આ પેન છે, બરાબર છે, એને કાંઈક દળ છે,
મને વજન લાગે છે, કંઈક છે એવું લાગે છે. અને હવામાં આટલી એને જગ્યા રોકી માટે દ્રવ્ય છે. આપણું શરીર દ્રવ્ય છે કે જગ્યા રોકી છે, દળ છે, એ બધું છે. બરાબર. એટલે આપણે જે કોઈ વસ્તુઓ નિહાળીએ છીએ અને જે નથી નિહાળી શકતા, હવા આપણે જોઈ શકતા નથી, પણ હવાએ જગ્યા રોકી છે, હવાને દળ પણ છે. 6ઠ્ઠા ધોરણમાં પ્રયોગ આવતો, એક ફુગ્ગો હવાનો ભરેલો, એક ફુગ્ગો હવાથી ભરેલો નથી. હવાથી ભરેલો ફુગ્ગો નીચે, એનો વજન વધારે, કારણ કે એનું દળ વધારે છે. તો હવાને જો દળ હોય તો બાકીની બધી વસ્તુને દળ હોવાનું જ નહીં. તો દરેક વસ્તુ એ દ્રવ્યની બનેલી છે. બરાબર છે. તો એ જેને દળ છે અને જે જગ્યા રોકે છે એને આપણે દ્રવ્ય કહીએ. એટલે આપણી આસપાસની તમામ વસ્તુ અવકાશ સિવાયની, શૂન્ય અવકાશ સિવાયની, અવકાશ નહીં તો શૂન્ય અવકાશ, કે જ્યાં કંઈ જ નથી, એ સિવાયની તમામ વસ્તુ જે છે એ દ્રવ્યની બનેલી હોય છે. બરાબર. એટલે કે જથ્થો જે છે, દળ એટલે બીજું કંઈ નથી, દ્રવ્યનો જથ્થો, કે કેટલા પ્રમાણમાં દ્રવ્ય છે એને દળ કહેવામાં આવે. દળ વધારે મતલબ દ્રવ્યનો જથ્થો વધારે, દળ ઓછું મતલબ દ્રવ્યનો જથ્થો. જેમ કે આનું દ્રવ્ય દળ ઓછું છે, કેમ કે આમાં દ્રવ્યનો જથ્થો લિમિટ આટલું જ છે. જ્યારે મારા શરીરનું દળ વધારે છે, કે આખા શરીરનું દ્રવ્યનો જથ્થો વધારે છે, તો સેમ એ જ રીતે એને દ્રવ્ય કહે છે. અને દ્રવ્ય અનેક કણોનો બનેલો છે, નાના નાના કણો જોડાઈને બનેલો. બરાબર. આ પેનને તમે તોડી નાખો તો 2 ટુકડા થઈ જાય, હજી તોડી નાખો તો ઘણા ટુકડા થઈ જાય. આમ ટુકડા કરતા જાઓ, અસંખ્ય ટુકડા થઈ શકે. તો એ અસંખ્ય ટુકડાઓની બનેલી આ પેન છે. બરાબર. એટલે એક દ્રવ્ય છે, તો એ ઘણા બધા નાના નાના કણોનું દ્રવ્ય બનેલું હોય છે. દ્રવ્યના વર્ગીકરણમાં સૌપ્રથમ જે કોઈ ફાળો આપ્યો એ ભારતીય અને ગ્રીકના તત્વજ્ઞાનીઓ હતા. જો વિજ્ઞાનીઓ નહીં, રસાયણ વિજ્ઞાનીઓ નહીં, સૌથી પહેલા દ્રવ્ય વિશે સમજાવવાવાળા હતા ભારતના અને ગ્રીકના તત્વજ્ઞાનીઓ. આ તત્વજ્ઞાનીઓ એવું કીધું કે દ્રવ્ય 5 તત્વોનું બનેલું છે. આપણા ભારતના લોકો એને પંચમહાભૂત તરીકે ઓળખાય. શું કહેવામાં આવે છે? પંચમહાભૂત. તો એ જ તત્વજ્ઞાનીઓએ આપ્યું હતું. એ પંચમહાભૂતોમાં કોણ કોણ છે? તો કે અગ્નિ છે, હવા છે, પૃથ્વી છે, આકાશ છે અને જળ છે. આ 5 તત્વો જે છે એનો સમાવેશ થાય છે પંચમહાભૂતોની અંદર. એટલે સૌપ્રથમ દ્રવ્યનું વર્ગીકરણ, કેમ કે આપણે જોઈએ દ્રવ્ય બધાનું અલગ. જો આ પેન અલગ છે, હું અલગ છું, બોર્ડ અલગ છે, લાઇટ અલગ છે, કેમેરો અલગ છે, બધું જ અલગ અલગ છે. બરાબર છે. તો શા માટે અલગ છે? તો કે એમાં અલગ પ્રકારનું દ્રવ્ય હોવાનું. તો આ દ્રવ્યને તમે તોડી નાખો તો કેટલા પ્રકારના અંદરથી દ્રવ્ય નીકળે? તો સૌપ્રથમ આ તત્વજ્ઞાનીઓ કીધું કે 5 પ્રકારના દ્રવ્ય નીકળે ને એ 5 મહાભૂતો છે. બરાબર છે. તો એ 5યનું બનેલું છે દ્રવ્ય. એટલે સૌપ્રથમ 5 મૂળભૂત તત્વોમાં દ્રવ્યને વિભાજિત કરવામાં આવ્યા આ તત્વજ્ઞાનીઓ દ્વારા. બરાબર. એટલે આ 5 તત્વો કીધા, એના ઉપરથી જ એને એનું જ્ઞાન ધરાવતા તત્વજ્ઞાનીઓ એવું નામ આપવામાં આવ્યું. તો એ સૌપ્રથમ વર્ગીકરણ કરવામાં આવ્યું. પછી હાલમાં આધુનિક સમયમાં જે છે 2 અલગ અલગ રીતે દ્રવ્યનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. ભૌતિક રીતે અલગ, રાસાયણિક રીતે અલગ, બંને રીતે અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવેલું છે. બરાબર. તો એ કેવા વર્ગીકરણ કરવામાં આવ્યા છે હવે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો કે આધુનિક સમયમાં તત્વ વિજ્ઞાનમાં અહીંયા નું છે, મતલબ કે વિજ્ઞાનમાં તેનું એટલે કે તત્વનું વર્ગીકરણ મુખ્યત્વે 2 રીતે થાય. ભૌતિક અવસ્થા દ્વારા. બરાબર. એટલે કે કઈ અવસ્થામાં છે તમે જોવો તમને કેવા લાગે છે? આમ કડક લાગે છે, પોચા પ્રવાહી જેવા લાગે છે, કે આમ કઈ લાગતું જ નથી, વાયુ જેવું લાગે. એના આધારે એના જુદા જુદા પ્રકાર પાડવામાં આવ્યા. પછી એની અંદર રાસાયણિક બંધારણ, બરાબર, જુદા જુદા કણો છે એ કઈ રીતે જોડાઈને રહે. આપણે કીધું ને કે તત્વ અસંખ્ય કણોનો બનેલો છે. તો એ કણો કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે એ થયું એનું રાસાયણિક બંધારણ. તો એના આધારે જે છે 2 પ્રકારે તત્વનું વર્ગીકરણ કરવામાં આવે. સૌથી પહેલું જોઈએ ભૌતિક વર્ગીકરણ. બરાબર. ભૌતિક વર્ગીકરણ. તો ભૌતિક વર્ગીકરણ જે છે એ મુખ્ય આમ જોવા જાવ તો 5 અવસ્થાઓમાં વર્ગીકરણ. સૌથી પહેલા 3 જ હતી, ઘન, પ્રવાહી, વાયુ. ત્યાર પછી નવી એક અવસ્થા છે એવું જાણવા મળ્યું, એ પ્લાઝ્મા એને નામ આપવામાં આવ્યું. ત્યાર પછી હજી એક નવી અવસ્થા છે એવું જાણવા મળ્યું, જેનું નામ બોઝ-આઇન્સ્ટાઇન સંઘટન, અથવા ઇંગ્લિશમાં કહેવામાં બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સેટ, મને ટૂંકમાં એને BEC પણ કહેવામાં આવે છે. તો આ સ્વરૂપે એ અસ્તિત્વ ધરાવે છે એવું
કહેવામાં આવ્યું. તો આ 5 મુખ્ય 3 અવસ્થાઓ પહેલા હતી, ત્યારબાદ આ 5. બરાબર, એનું ખાલી નામ જ યાદ રાખવાના, વિગતે જોવાનું નથી. તો હવે સૌથી પહેલો તમને સવાલ થાય તો આ ઘન પ્રવાહી વાયુ 3 વિભાગ કોના આધારે નક્કી કરવામાં આવ્યા? તો એમાં 2 પેરામીટર લેવા, 2 આધાર લેવામાં આવ્યા કે જે કોઈ દ્રવ્ય છે એનો આકાર નિશ્ચિત છે, હા કે ના. બરાબર, એટલે કે પહેલો આધાર લીધો આકાર. બીજો જે આધાર લેવામાં આવ્યો એ લેવામાં આવ્યો કદ, કે એનું કદ નક્કી છે, હા કે ના. પછી એ 2 આધારના આધારે એના 3 ભાગ પાડવામાં આવ્યા. ટોટલ 3 ભાગ પડ્યા. પહેલા ભાગમાં કે જેનો આકાર ફિક્સ હતો અને જેનું કદ ફિક્સ હતું. દાખલા તરીકે ઘન પદાર્થ, તમે ગમે ત્યાં મૂકો, આકાર એવો ને એવો છે, એમાં કોઈ ફેર પડે નહીં, કદ તો ફિક્સ જ રહેવાનું છે. તો જેનો આકાર કદ બંને ચોક્કસ હતા, ફિક્સ હતા, એને કહેવામાં આવ્યા ઘન પદાર્થો. ત્યાર પછી એવું આવ્યું કે જેનો કદ ફિક્સ છે, ચાલો 1 લીટર તો 1 લીટર જ, પરંતુ આકારના ઠેકાણા નથી, જ્યાં નાખો ત્યાં એવું થઈ જાય. છાલિયામાં નાખો છાલિયા જેવું, બોટલમાં ભરો બોટલ જેવું, બરાબર છે, કોઈકને ફુગ્ગામાં ભરો એના જેવું, ગમે તે એ રીતે જે છે એ થઈ જાય છે. તો આકાર નક્કી નથી, કદ ફિક્સ છે, એ બી દ્રવ્યને વર્ગીકરણ કરવામાં આવ્યું, પ્રવાહી અવસ્થા કહેવામાં આવી. અને જેના આકાર નહીં ઠેકાણા નથી અને એના કદ નહીં ઠેકાણા નથી, વાયુ. જો તમે એક નાનકડા ઓરડામાં ભરો તો આખા ઓરડામાં ફેલાય. એક નાનકડી એવી અગરબત્તી તમે સળગાવો છો, થોડોક વાયુ નીકળે છે, થોડોક સમય જવો દો, આખા ઓરડામાં ફેલાઈ જશે. બરાબર, એટલે કદ ફિક્સ જ નથી, જેટલી એને જગ્યા મળે છે એમાં એ ફેલાઈ શકે છે. બરાબર, જેટલું એને મળે છે એટલો એ ફેલાશે. એટલે એ થયો વાયુ, કે જેના આકાર નક્કી નથી અને જેને કદ પણ નક્કી નથી, એવી અવસ્થા હોય. તો આ રીતે અમુક ચોક્કસ પેરામીટર લઈને વર્ગીકરણ કરવામાં આવ્યું. દાખરીકને જ કીધું કે આ ઘન, આ પ્રવાહી, આ વાયુ, આમ નથી જીકી માર્યા. બરાબર છે, ના, અમુક ચોક્કસ પેરામીટર નક્કી કરવામાં આવ્યા ને એના આધારે વર્ગીકરણ કરવામાં આવે. તો આ રીતે વર્ગીકરણ. પછી પ્લાઝમા, એવું જોવામાં આવ્યું કે આ એકેયમાં મેળ ખાતો નથી, એવી એક અવસ્થાઓ જોવા મળે છે. સૂર્યની નાભીની અંદર હોય તો એ પ્લાઝમા અવસ્થા કહેવામાં આવી. ઊંચું તાપમાન દબાણ હોય ત્યારે ઘનય ન લાગે, પ્રવાહી ન લાગે, વાયુ કંઈક અલગ જ લાગે. તો શું આને કેવું? તો કે એને નવું નામ આપી દે, પ્લાઝમા. અને હજી એના સિવાયની પછી એક નવી અવસ્થા કે આ ચારેય સાથે મેળ નથી ખાતી, અલગ પડતી હતી, એને બીઈસી, બોઝ આઇન્સ્ટાઇન સંઘટક નામ આપવામાં આવેલું છે. તો આ 5 અવસ્થાઓ ભૌતિક બંધારણના આધારે, રાસાયણિક બંધારણના આધારે જોવા જાવ તો તત્વ, મિશ્રણ અને સંયોજન 3 વિભાગ પાડવામાં આવ્યા. કેટલા વિભાગ પાડવામાં આવ્યા? તત્વ, મિશ્રણ અને સંયોજન. તત્વ એટલે શું? તો કે ચોક્કસ પ્રકારના પરમાણુઓનું બનેલો હોય તત્વ. સંયોજન એટલે શું? તો કે અમુક ચોક્કસ પ્રકારના પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને કંઈક બનાવે, એને કહેવામાં આવ્યું સંયોજન. મિશ્રણ એટલે શું? તો કે તત્વને અથવા સંયોજનને અથવા તો 2 તત્વને અથવા તો 2 સંયોજનને ભેગા કરી દો અને 2 તમને આમ હાજર હોય એવું લાગે તો એને કહેવામાં આવ્યું મિશ્રણ. એના વળી પાછા 2 પ્રકાર પાડ્યા કે આમ જો તમને એક જ હરખું લાગે તો એને કહ્યું સમાંગ મિશ્રણ. અને જોતા જ આમ અલગ અલગ લાગે, ભાઈ ચલો અહીંયા મગ છે, અહીંયા ચોખા છે, ખીચડી તમે જો, અહીંયા મગ, અહીંયા ચોખા, અલગ અલગ તમને દેખાતું હોય તો એ વિષમાંગ મિશ્રણ થયું. બરાબર, અને પાણીમાં મીઠું નાખીને ઓગાળી નાખો તો એ જે બન્યું એ શું બન્યું કહેવાય? સમાંગ મિશ્રણ. તમે આમ જોઈને ન કહીએ કે ભાઈ અહીંયા મીઠું છે, અહીંયા પાણી છે, એમ ખબર જ ન પડે તમને, માટે એ થયું સમાંગ મિશ્રણ. તો આવા દ્રવ્યના જુદા જુદા વર્ગીકરણ કરવામાં આવે. બરાબર છે, ખ્યાલ આવી ગયો આટલો? તો અહીંયા પદાર્થનું અથવા તો પદાર્થ શાનો બનેલો હોય? દ્રવ્યનો. માટે આ દ્રવ્યનું વર્ગીકરણ કયો કે પદાર્થનું વર્ગીકરણ કયો? બંને સેમ છે, કેમ કે પદાર્થ દ્રવ્યનો જ બનેલો હોય છે. હવે આપણે જોવાનું છે રાસાયણિક બંધારણના આધારે દ્રવ્યોની વર્ગીકરણ, કેમ કે આપણે રસાયણ વિજ્ઞાનના સંદર્ભમાં જોઈએ છીએ અને ભૌતિક વિજ્ઞાનના ઘન પ્રવાહી વાયુને એમાંથી ગમે એને તમને સવાલ પૂછાય તમને આવડે છે. ઘન પ્રવાહી વાયુ 6 ધોરણથી પણ, બરાબર છે, એટલે એના વિશે કઈ વિશેષ નથી. એમાં ખાલી આકાર ને કદની ચોક્કસતા જોવાની રહી ઘન પ્રવાહી વાયુમાં. રસાયણની દ્રષ્ટિએ જે પ્રકાર પાડવામાં આવ્યા છે એ થોડાક આપણે સમજવા પડે. ખરેખર તત્વ શું છે, સંયોજન શું છે, બરાબર. મિશ્રણ તો આપણે પછી જોઈશું. ખાસ તત્વ અને સંયોજનને જ વધારે પ્રમાણમાં સમજવા પડે. તો તત્વ શું છે? તો કે એક સરખા પરમાણુઓના સમૂહને તત્વ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, વાંઢાની વણઝાર, બરાબર.
જેની અંદર બધા જ સિંગલ છોકરાઓ હોય, બરાબર, અને એના બધાના ગુણધર્મો એક જ સરખા હોય. જેવું બધા સરસ મજાના કપડાં પહેરીને રખડતા હોય, બધા જે છે અમુક વર્ગને જોઈને આકર્ષિત થતા હોય, વિશેષ જે કાંઈ છે, બરાબર, તો એ તમામ ગુણધર્મો બધાના સરખા હોય. એટલે કે એક જ પ્રકારના તત્વો મળી પરમાણુઓના સમૂહને શું કહેવામાં આવે છે? તત્વ કહેવામાં આવે. એક જ પ્રકારના પરમાણુઓના સમૂહને. દાખલા તરીકે લોખંડ છે, એની અંદર બધા એફીના જ પરમાણુ હોય, પછી એમાં કોપરનો પરમાણુ આવીને ઘૂસણખોરી ના કરીએ, બરાબર છે. દાખલા તરીકે ઓક્સિજન તમે લઈ લો, એની અંદર બધા ઓક્સિજન પરમાણુ જ હોય, પછી ત્યાં કઈ કાર્બન ડાયોક્સાઇડ ના ઘૂસે, અથવા તો અન્ય કોઈ તત્વ ફ્લોરિન ક્લોરિન એક કોઈ ના આવે. એક જ પ્રકારના પરમાણુઓનો બનેલો હોય એને તત્વ કહેવામાં આવે. અને દરેક તત્વને પોતાનો સ્વતંત્ર ગુણધર્મ હોય, અલગ જ ગુણધર્મ હોય. એફી તત્વ થયું, શાનું બનેલું? તો કે એફીના પરમાણુઓનું બનેલું. એ કોપરથી અલગ જ છે, કોપર હાઇડ્રોજનથી અલગ છે, હાઇડ્રોજન ઓક્સિજનથી અલગ છે. એટલે દરેકના પોતાના ફિક્સ ગુણધર્મોના સ્વતંત્ર ગુણધર્મ જે બીજાથી અલગ હોઈ શકે. બીજું, કુદરતમાં જે તત્વો મળી આવે છે, આમ તો ટોટલ આપણી પાસે હાલમાં તત્વો હાજર સંખ્યા કેટલી છે તત્વોની? તો કે 118. 118 પૈકીના 92 કુદરતી રીતે મળે છે, અને બાકીના 26 જે છે એ આપણે પ્રયોગશાળામાં બનાવેલા છે, જુદી જુદી રીતે. ક્યારેક ધડાકા કરીને, ક્યારેક ન્યુક્લિયર પ્રક્રિયા કરાવીને, ઘણી બધી રીતે બનાવેલા છે. કુદરતમાંથી 92 મળી અને કૃત્રિમ રીતે 26 બનાવેલા. ટોટલ સંખ્યા 118. પહેલા 114 જ હતા, બરાબર. પછી હમણાં જ હજી થોડાક જ સમય પહેલા નવા 4 તત્વો શોધાણા. એ નવા 4 કયા શોધાણા? તો કે 113મું એક શોધાણું, જેને આ નામ આપવામાં આવેલું છે નિહોનિયમ, સંજ્ઞા છે NH. પછી એક મૂકીને બીજું, એટલે કે 115મું શોધાયું, જેને નામ આપવામાં આવ્યું છે મોસ્કોવિયમ, MC એની સંજ્ઞા છે, MO ના આપતા, એ મોલિબ્ડેનમ છે, બરાબર છે. અને 117 અને 18 શોધેલ. 117મું જે છે એ ટેનેસિન, TS એની સંજ્ઞા આપવામાં આવેલી છે. અને 118મું જે છે અગ્નેશન, અથવા ઘણી વખત ઓગ્નેશન બનવામાં આવે છે, OG એની સંજ્ઞા છે. આ 4 નવા શોધાણા, 114 + 4 ટોટલ 118. તત્વ આપણે જોયું હતું શાનો બનેલો છે? તો કે પરમાણુનો બનેલો છે. હવે પરમાણુ હોય કેવો આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તત્વ આપણે કોને કહ્યું? વાંઢાની વણજાર, બરાબર. બધા જ વાંઢા છોકરાઓનો જે સમૂહ છે એને આપણે કહ્યો તત્વ. તો એ શાનો બનેલો છે? કે પરમાણુનો, એટલે કે એક એક વાંઢા વ્યક્તિનો બનેલો છે, બરાબર. આ તમને સરખામણી એટલા માટે કરું છું કે યાદ સરળતાથી રહી જાય. આનો મારો બીજો કોઈ ઇન્ટેન્સ નથી તમારા સુધી પહોંચાડવાનો, બરાબર. તમે સરળતાથી યાદ રાખી શકો એટલા માટે આની સરખામણી અન્ય સાથે કરું છું. કેમ કે આ એક ન્યુમોનિક ટેકનિક છે. જે વસ્તુ તમને અઘરી લાગતી હોય, તમને યાદ ન રહેતી હોય, એ વસ્તુને તમે કોઈક બીજી સ્વરૂપમાં કન્વર્ટ કરી જાઓ. એટલે હવે જ્યારે તમને યાદ કરવાનું થાય ત્યારે તમે એ બીજી વસ્તુ જે તમને સરળ લાગતી હોય એને યાદ કરો. એના આધારે આ પહેલી લાગતી વસ્તુ, અઘરી વસ્તુ તમને સરળતાથી યાદ આવી જાય. એટલા માટે થોડુંક તમને ટ્રેક ઉપરથી ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરું છું, પણ ખરેખર સર્કલમાં જ છે, બહુ બહાર લઈ જતો નથી. પરમાણુ કંઈક આવો હોય, જો કે વચ્ચે આ કાંઈક લીલા અને વાદળી કલરના દડા છે ને, ફરતા પીળા પીળા દડા જે છે એ ફરે છે, અને એ ફરવા વાળો જે એનો રસ્તો છે એને લાલ કલર વડે દર્શાવવામાં આવેલો, આવું કંઈક હોય છે, બરાબર છે. તો કોઈ પણ તત્વનો નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ કે જે તત્વના તમામ ગુણધર્મો ધરાવતો હોય એને આપણે કહીએ પરમાણુ, બરાબર. આપણે યાદ ભૂલી ન જતા વાંઢાની વણજાર. એટલે કે ઘણા બધા જેમને સગાઈ નથી થઈ એવા યુવાનોનો સમૂહ, ને એમાંનો એક, એટલે સગાઈ નથી એવા યુવાનોનો સમૂહ, એટલે એમનો જે આખા ગુણધર્મ છે એ એકલાના ગુણધર્મ છે. કોઈ એકલો માણસ લઈ લો કે આ કેવો છે, તો કે ભાઈ એ અવિવાહિત, એની એંગેજમેન્ટ થઈ નથી, આવું છે. બીજા જે કંઈ એના ગુણધર્મો તમને બધાને ખબર છે. મારે કેમ કે આ તૈયારી કરવાવાળા મોટા ભાગના આ જ કેટેગરીમાં આવે, તો તમને બધાને ખબર. તમે તમારી રીતે જ વિચારો, મારે વિશેષ કંઈક એવું નથી, એટલો બધો આપણે સમય બગાડવો નથી. એટલે એકમાં જેવા ગુણધર્મ છે એવા જ આખા સમૂહના ગુણધર્મ છે. એટલે અહીંયા જેવું જ કહેવામાં આવ્યું, તત્વનો નાનામાં નાનો કણ કે જે તત્વના તમામ ગુણધર્મો ધરાવે છે એને કહેવામાં આવ્યો પરમાણુ.
બરાબર, અતિ સૂક્ષ્મ કણ. એટલે કે પરમાણુ તમે ટુકડા કરતા જ જાઓ, કરતા જ જાઓ, કરતા જ. દાખલા તરીકે હું લોખંડનો ટુકડો લઉં, 1 ના 2 કર્યા, 2 ના 4, 8 ટુકડા ઝીણા ઝીણા કરી ગયું. એક સમય એવો આવ્યો કે હવે એનાથી વધારે ટુકડા કરું તો એ લોખંડના ગુણધર્મો રહેશે નહીં. એ નાનામાં નાનો ટુકડો જે લોખંડના બધા ગુણધર્મો ધરાવે એને કહેવામાં આવ્યો પરમાણુ. બરાબર, તો એ પરમાણુ કહેવાય છે. એ અવિભાજ્ય એકમ છે એવી જૂની માન્યતા હતી. પછી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જોડાણા એટલે ખબર પડી કે આવું નથી, પરમાણુને વિભાજિત કરી શકાય છે. પરમાણુનો સૌથી નાનો એકમ છે એવું પણ માનવામાં આવતું હતું. અને પરમાણુ જે છે એ પોલો ગોળો છે એવી હાલમાં સંશોધન થયું. પરમાણુ પોલો ગોળો છે. કોના આધારે? એના આધારે તમને ખબર પડી જાય કે શા માટે એ પોલો ગોળો છે. અને આ જે પોલો ગોળો છે એનો વ્યાસ કેટલો છે? તો કે 10⁻10 મીટર. 10⁻10 મીટર ન લખવું હોય તો એને એંગસ્ટ્રોમ વડે રજૂ કરવામાં આવે છે. આ થયું પરમાણુનું કદ. કદ અથવા તો એનો વ્યાસ આટલો હોય. બરાબર, 10⁻10 મીટરમાં ક્રમનો, એંગસ્ટ્રોમના ક્રમનો હોય. પછી ખબર પડી કે પરમાણુ જે છે એ પોલો ગોળો છે. પોલો ગોળો મતલબ અંદર બધું પોલારું જ છે. પોલારું છે તો શું છે? તો કે પરમાણુની અંદર એક ન્યુક્લિયસ આવેલું છે આવું, અને એની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ફરતા છે. આની કદ, આની સાઈઝ ખૂબ નાની હશે પરમાણુ કરતા. એટલા માટે તમે જોવા જાવ તો આખો ભાગ તમને પોલા ગોળા જેવો લાગે. તો આની સાઈઝ ખૂબ નાની છે. કેટલી નાની છે એ તમને અહીંયા આપેલી છે કે 10⁻15 મીટર, એટલે કે ફેમ્ટોમીટરના ક્રમની છે. ફેન્ટો નહીં પરંતુ ફેમ્ટોમીટર. 10⁻15 ના ક્રમની સાઈઝ, આટલી બધી નાની. જો પરમાણુનું કદ -10 આ -15 એના કરતા 5 મીંડા ઓછું વધારે લાગી ગયા, 0.25, એટલે ખૂબ નાનું થયું. બરાબર છે. તો આટલું નાનું પરમાણુનું ન્યુક્લિયસ હોય છે, માટે પરમાણુ પોલો હોય. આવડા દડામાં આવડું એવું કદ હોય તો કેમ એ પોલો જ લાગે ને, એ કંઈ મોટો લાગવાનું નથી. તો એવું ન્યુક્લિયસ હોય છે, એટલે કે કેન્દ્ર. બરાબર, પરમાણુનું તો આ થયું કેન્દ્ર. અને બહારના જે ભાગના અન્ય ભાગમાં ઇલેક્ટ્રોન ભરી રહ્યા છે આ ભાગ, એને કહેવામાં આવ્યું કક્ષા. બરાબર, આ થયું કેન્દ્ર અથવા તો ન્યુક્લિયસ. અને આવડો આખો બને છે આ પરમાણુ. તો આવો કંઈક હોય છે પરમાણુ. બીજું કે ન્યુઝીલેન્ડમાં જે વૈજ્ઞાનિક અર્નેસ્ટ રુથરફોર્ડ જન્મ્યા હતા ને સોનાના વરખ ઉપર પ્રયોગ કર્યા ને એના આધારે એને કહ્યું હતું કે પરમાણુ જે છે આખો પોલા ગોળા જેવો છે, અને એની સાઈઝ 10⁻15 એટલે ફેમ્ટામીટર જેટલી એની ન્યુક્લિયસની સાઈઝ છે, અને પરમાણુની સાઈઝ એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટરના ક્રમની છે. કોણે કહ્યું હતું? અર્નેસ્ટ રુથરફોર્ડના પ્રયોગે. આ પ્રયોગ વિગતવાર તમને 9મા ધોરણમાં, હાલમાં 10મા ધોરણમાં સમજાવવામાં આવેલો છે. બરાબર, પણ આપણે ડિટેલમાં જવું નથી. આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું કે એના પ્રયોગથી તારણ શું મળ્યું? તારણ એટલું મળ્યું, પરમાણુ વચ્ચે કેન્દ્ર હોય ને ફરતા કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતા હોય. આટલું જે છે એ કહેવામાં આવ્યું અર્નેસ્ટ રુથરફોર્ડ દ્વારા. શું કહ્યું? તો કે પ્રયોગ કરીને સાબિત કર્યું કે મધ્યમાં પરમાણુનું કેન્દ્ર હોય છે ને, એ કેન્દ્રમાં કોણ કોણ હોય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય. આપણને ખબર છે કે પરમાણુ 3 કણોનો બનેલો છે. મૂળભૂત કણો 3 છે: પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન. તો એ પૈકીના પ્રોટોન અને ન્યુટ્રોન જે છે પરમાણુના કેન્દ્રમાં આવેલા છે, જ્યારે ઇલેક્ટ્રોન કક્ષાઓમાં ગોળ ગોળ ફરતા હોય છે, એટલે કે ભ્રમણ કરતા હોય છે. તો હવે આ જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ કેન્દ્રની અંદર આવેલા છે, મતલબ ન્યુક્લિયસની અંદર આવેલા હોય છે. તો એ કેન્દ્રમાં રહેતા હોય એને ગુજરાતીમાં આપણે કેવું હોય તો કેન્દ્રીય કહીએ, અને એ કેન્દ્રીયને તમારે અંગ્રેજીમાં કેવું હોય તો એ ન્યુક્લિયસમાં રહે છે, માટે એને કહેવામાં આવ્યા ન્યુક્લિયોન. તો પ્રોટોન અને ન્યુટ્રોન બંને જે છે એ ન્યુક્લિયોન તરીકે ઓળખાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે ફરે છે ગોળ ગોળ ઇલેક્ટ્રોન છે ને વચ્ચે આ જે દડા જેવા લાગે છે એ ન્યુટ્રોન અને પ્રોટોન છે. બરાબર છે? તો એ 3 કણો છે. હવે આપણને એવું થાય કે આ 3 કણો છે એવું કીધું કોને? પહેલા તો આવીને ફાંકો મારી ગયા હતા કે પરમાણુ જે છે એવી ભાજ્ય છે, એના ટુકડા જ નથી થઈ કે એમ. હવે પાછા કીધા કે પરમાણુ 3 કણોનો બનેલો છે.
તો એવું કહેવાવાળા કોણ? તો કે ત્રણેય જુદા જુદા છે. કોને પકડશો તમે? એકલો હોય તમને મારીને ઢાળીને ઢીમ ઢાળી દે, ભાઈ આવું હુકમ બોલે છે, અમારો સિલેબસમાં હુકમ વધારો કરે છે. આ નો આવ્યું હોત તો આપણે ખાલી પરમાણુ જ યાદ રાખવાનો હતો, પણ આ ત્રણેય જણા એવા આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન બધું યાદ રાખવાનું અને એના સંશોધકો યાદ રાખવાના ને. તો એ કામ વધારીને ગયા. વધાર્યું છે યાદ તો રાખવું જ પડશે, છૂટક્યો જ નથી એમાં. બરાબર છે? તો એ કોણ કોણ હતા? તો કે પ્રોટોનની શોધ કરવા વાળા હતા આ ભાઈ જ તે અર્નેસ્ટ રુધરફોર્ડ, કે જેને પરમાણુ પોલો છે એવું કીધું એ જ હતો. એણે જ પ્રોટોન શોધ્યો. ન્યુટ્રોનની શોધ કરવા વાળા જેમ્સ ચેડવિક હતા અને ઇલેક્ટ્રોનનું શોધ કરવા વાળા જે થોમ્સન. બરાબર? આ ત્રણેય અલગ અલગ મળીને સંશોધન કર્યું. આ ત્રણેયને યાદ રાખવા માટે આપણે એક સરસ મજાની ટ્રીક બનાવેલી છે કે જેના આધારે તમે આ ત્રણેય કણોને યાદ રાખી શકો છો. અને એ ટ્રીકનું નામ શું છે અહીંયા તમને હું લખીને બતાવું છું. ઈંટ પર નાચ, આવું એને નામ આપવામાં આવેલું છે. અહીંયા આ ઈંટ, અહીંયા પર અને અહીંયા આ નાચ. ઈંટ પર નાચ. હું યાદ રાખું? ઇલેક્ટ્રોન. શાનો પહેલો અક્ષર ઈ? બરાબર? એટલે ઈંટ ઉપર જોવાનું. ઈંટ. બરાબર? ટ ઉપરથી જે વૈજ્ઞાનિકનું નામ હશે એને એને શોધ કરી. ટ ઉપરથી કોનું નામ છે? તો કે થોમ્સનનું. ઈંટ એટલે કે ઇલેક્ટ્રોન, થોમ્સન. ત્યાર પછી પર. પર મતલબ પ ઉપરથી કયો કણ આવે? તો કે પ્રોટોન આવે. ર એટલે કયો વૈજ્ઞાનિક આવે? તો કે રુધરફોર્ડ આવે. એટલે પર, પ્રોટોન, રુધરફોર્ડ. નાચ. ન ઉપરથી કયો કણ આવે? તો કે ન્યુટ્રોન આવે. ન્યુટ્રોનનું સંશોધન કરવા વાળા વૈજ્ઞાનિક ચ ઉપરથી હોવો જોઈએ. ચ ઉપરથી કોનું નામ છે? તો કે ચેડવિક. તો ન્યુટ્રોન, ચેડવિક મતલબ નાચ. તો આવી રીતે ઈંટ ઉપર ઊભા રહીને ડાન્સ કરો, ઈંટ પર નાચ. તો એ આ યાદ રહી જાય કે ત્રણેય કણોનું સંશોધન કોને કર્યું. બીજું ખાસ યાદ રાખજો, પ્રોટોન જે છે એ પ્લસ વીજભાર વાળો, ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વીજભાર વાળો, નેગેટિવ ચાર્જ વાળો. બરાબર છે? પ ઉપરથી યાદ રાખજો. પ્રોટોન પોઝિટિવ, પ. બરાબર ને? પોઝિટિવ મતલબ ધન વીજભાર. તો પ્રોટોન ધન ભાર વાળો છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતો છે. બરાબર? એટલે જ બે કેન્દ્રમાં નથી. જો પ્રોટોનને રાખ્યો, ધન ને ઋણ ભેગા થાય તો મજા આવે નહીં, એટલે ઇલેક્ટ્રોનને આઘો રાખ્યો. એ કક્ષામાં ભરે છે, કેન્દ્રમાં પ્રોટોન આરામથી બેઠો છે. તો આવું બધું જે છે આની અંદર હોય છે. હવે આપણે જોવાનું છે પરમાણુ ક્રમાંક એટલે શું. પરમાણુ વિશે તો સમજ મેળવી લીધી. પરમાણુ એટલે શું? તો કે તત્વ. આનો જ બનેલો હોય તત્વનો નાનામાં નાનો એકમ પરમાણુ છે કે જે તત્વના તમામ ગુણધર્મો ધરાવે છે. અને આ પરમાણુ પોલો છે, વચ્ચે કેન્દ્ર છે, કેન્દ્રમાં ન્યુટ્રોન, પ્રોટોન છે, કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે. આટલી માહિતી મળી. હજી વિશેષ આનાથી માહિતી મેળવી હોય તો આવે છે પરમાણુનો ક્રમાંક. બરાબર? એટલે કે પરમાણુનો ક્રમાંક એટલે શું? તો કે કંઈ નહીં, પરમાણુના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે જોઈ લો, ગણી લો, ખબર પડી 5, 7 જે કંઈ છે એ પરમાણુનો ક્રમાંક. અને એક ફિક્સ છે કે જેટલા પ્રોટોન હશે એટલા જ એની કક્ષામાં ઇલેક્ટ્રોન હશે. અહીંયા 7 હોય ત્યાં 7 ઇલેક્ટ્રોન હોય, 8 હોય તો 8 ઇલેક્ટ્રોન. વધઘટ નહીં હોય. આયન બને ત્યારે વાત અલગ છે, બાકી વધઘટ હોતા નથી. એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોન ને કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોનની સંખ્યાને એ પરમાણુનો પરમાણુ ક્રમાંક અથવા ઘણી વખત પરમાણુ સંખ્યા કહેવામાં આવતું હોય છે, જેને એટોમિક નંબર અને ઝેડ વડે દર્શાવવામાં આવે. પરમાણુ ક્રમાંકનો સિમ્બોલ ઝેડ છે. કેટલો હોય? તો કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને એનો પરમાણુ ક્રમાંક કહેવાય છે, જેને ઝેડ વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા લખીએ કે સાદું ઇક્વેશન કે ઝેડ બરાબર પી બરાબર ઈ. બરાબર? પી એટલે કે પ્રોટોનની સંખ્યા, ઈ એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા. બંને સરખી હોય. પછી આવે છે પરમાણુ દળાંક અથવા તો પરમાણુ ભારાંક. પરમાણુ ભારાંક અથવા તો પરમાણુ દળાંક એટલે શું? તો કે પરમાણુનું દળ કેટલું છે અને એ કેવી રીતે મળે? તો કે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે ને એને હાવ હલકો ફૂલકો માનવામાં આવે, એની કાંઈ વેલ્યુ નથી. વજન બાબતે, દળ બાબતે વીજભાર તો ધરાવે છે. કે પરમાણુ આપણે કહીએ ને કે આ વાતમાં આ ભાઈનો વજન બહુ લાગે, એમ જે ઉપરી વ્યક્તિ એનું વજન પડે. એટલે એમ અહીંયા ઇલેક્ટ્રોનનું વજન આવતું નથી. છે જે વીજભાર આપે છે, ધડાકાઈ કરે છે, વીજ પ્રવાહી લે, બધું લઈએ, પણ વજન વગરનો છે, હલકો માણસ છે હાવ. બરાબર? પ્રોટોન પણ દળ ધરાવે છે, ન્યુટ્રોન પણ દળ ધરાવે.
એટલે પ્રોટોનનો ન્યુટ્રોનનો સરવાળો કરો, જે કિંમત મળશે એ હશે પરમાણુનો ભાર અથવા પરમાણુનો દળાંક, અથવા તો એને કહેવામાં આવે પરમાણુનો ભારાંક. બરાબર, ભારાંક અથવા તો દળાંક. તો કઈ રીતે મળે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કરવામાં આવે અને એની સંજ્ઞા જે છે એ છે, એ વડે રજૂ કરવામાં આવે કે આટલો આનો દળાંક કે ભારાંક, અથવા તો પરમાણુ દળ કે પરમાણુ ભાર, એમ તમે કહી શકો, એટલો છે. તો કઈ રીતે મળે? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને પરમાણુ ભારાંક કે પરમાણુ દળાંક કહે છે ને એને સંજ્ઞા એ વડે રજૂ કરવામાં આવે. તો હવે માની લો કે કોઈ તત્વ X હોય, એનો પરમાણુ ક્રમાંક જે છે એ Z હોય અને એનું પરમાણુ દળાંક જે છે એ હોય, તો એ તત્વને રજૂ કરવાનો, સંજ્ઞા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે આ રીતે કે Z, X અને ઉપરના ભાગમાં A. પહેલા Z, નીચે X, ઉપરના ભાગમાં. બરાબર, અને એ રીતે રજૂ કરવામાં આવે છે એ એના ઉપરના ભાગમાં. દાખલા તરીકે કાર્બન, તો સ એનો પરમાણુ ક્રમાંક છે, C એની સંજ્ઞા છે અને 12 એના જે છે એ પરમાણુ દળાંક, એટલે કે એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. જો 6 કા પરમાણુ ક્રમાંક છે, મતલબ એના કેન્દ્રમાં પ્રોટોન કેટલા હોવાના? 6 હોવાના. બરાબર છે, અને 12 એનો દળાંક છે, મતલબ એની અંદર 6 ન્યુટ્રોન પણ હોવાના. સેમ એવું 8 ઓક્સિજન 16, એટલે કે એના પ્રોટોન 8 ન્યુટ્રોન 8, બંનેનો સરવાળો 16 અને પ્રોટોનની સંખ્યાને જ આપણે પરમાણુ ક્રમાંક કહીએ એટલે એ નીચે. એવી જ રીતે એક જોવામાં આવે છે કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં અલગ હોય છે, એવાય ઘણા બધા તત્વો જોવામાં આવે છે. દાખલા તરીકે કાર્બન, એમાં આપણે નથી જોવો, 17 Cl 35 આવો એક પરમાણુ છે. ક્લોરીન, પરમાણુ ક્રમાંક 17 છે, મતલબ એના કેન્દ્રમાં 17 પ્રોટોન આવેલા છે અને એની અંદર જે છે એ 17 ઇલેક્ટ્રોન પણ આવેલા છે. પણ ન્યુટ્રોન તમે ગણવા જાઓ તો 35 માઇનસ, બરાબર, અહીંયા હવે આપણે ન્યુટ્રોન ગણવા હોય તો આ P ને એમાંથી બાદ કરો, 35 માઇનસ 17 કરો તો એ જે છે 18 તમને મળશે. તો ન્યુટ્રોનની સંખ્યા 18 છે. એટલે એવું નથી પ્રોટોન હોય એટલા જ ન્યુટ્રોન હોય એવું જરૂર નથી. ન્યુટ્રોનની સંખ્યા વધઘટ હોઈ શકે, ઓછી હોય, વધારે હોય, પણ એટલું ફિક્સ છે કે પ્રોટોન જેટલા હશે એટલા જ ઇલેક્ટ્રોન હોવાના. બરાબર, એમાં કોઈ વધઘટ હશે નહીં. આ રીતે પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક અથવા તો ભારાંક આપણે સમજીએ. હવે જોવાના છે સમસ્થાનિકો. સમસ્થાનિક એટલે શું? તો કે સમસ્થાનિકો એટલે એવા પરમાણુઓ કે જેમના પરમાણુ ક્રમાંક સરખા છે પણ પરમાણુ ભારાંક કે દળાંક જુદા છે, એને કહેવામાં આવે છે સમસ્થાનિક. બીજી રીતે કેવું હોય તો કેન્દ્રમાં જે છે એ પ્રોટોન અને કક્ષામાં ઇલેક્ટ્રોન સરખા જ છે, પણ ન્યુટ્રોનની સંખ્યામાં બદલાવ આવે છે, માટેનો પરમાણુ દળાંક બદલતો જાય, તો એને કહેવામાં આવે છે એના સમસ્થાનિકો, એકબીજાના સમસ્થાનિક. હવે સમસ્થાનિકો એટલે શું? તો કે આવર્ત કોષ્ટકની અંદર એક જ સ્થાનમાં એ બધાને રજૂ કરવામાં આવે. બરાબર છે. દાખલા તરીકે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો આપ્યા છે, તો હાઇડ્રોજન જે આવતો હોય ત્યાં જ આ ત્રણેયને મૂકવામાં આવશે. પછી 1H1 હોય, 1H2, 1H3 ગમે તે હોય, ત્યાં જ મૂકવામાં આવશે. માટે એક જ સ્થાનમાં છે, સ્થાન સમાન છે, માટે કહેવામાં આવ્યું સમસ્થાનિકો. બરાબર, ખ્યાલ આવી ગયો? તો શું જોઈએ આપણે? તો કે પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ ક્રમાંક અથવા તો દળાંક જુદા હોય એવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે 1H1, હાઇડ્રોજન છે 1, મતલબ એક પ્રોટોન હોવાનો, એનો પરમાણુ ભાર 1 છે, મતલબ એની અંદર એક પ્રોટોન જ હશે કેન્દ્રમાં, ન્યુટ્રોન એકે હશે. જેવો એક ન્યુટ્રોન આવી જશે તો એ 2 થઈ જશે, એનો પરમાણુ ક્રમાંક પરમાણુ દળાંક એનો 2 થઈ જશે, કેમ કે આપણે જોયું કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો, જે મળે એનો પરમાણુ દળાંક કે ભારાંક હોય. તો અહીંયા 1H1 છે જેને આપણે પ્રોટિયમ કહીએ છીએ, મતલબ એમાં એકેય ન્યુટ્રોન નથી. 1D2, બરાબર, 1H2 એમ પણ લખી શકો, પણ એનું નામ આપણે અલગ આપી દીધેલું છે ડ્યુટેરિયમ. હાઇડ્રોજનના સમસ્થાનિકો બહુ જાણીતા છે. અને પાણીની અંદર જો આ ડ્યુટેરિયમ હોય તો એને ભારે પાણી કહેવામાં આવે. બરાબર, અને ભારે પાણીની સંજ્ઞા જે છે H2O નથી આવતી, પણ એ D2O આવે. શા માટે? તો કે હાઇડ્રોજન નથી હોતો, આ ડ્યુટેરિયમ હોય છે. કેમ કે એમાં એક ન્યુટ્રોન છે, એક પ્રોટોન એક ન્યુટ્રોન, માટે જો એનો પરમાણુ ભારાંક જે છે એ 2 થઈ ગયો, 1D2.
એવી જ રીતે જો એક પ્રોટોન ને આમાં 2 ન્યુટ્રોન આવી જાય તો ટોટલ દળાંક કેટલો થઈ જાય? 3. તો એને કહેવામાં આવે છે ટ્રિટિયમ 1T3. તો જેની અંદર 2 ન્યુટ્રોન હોય, એ તમને આપેલું છે પરમાણુ દ્રવ્યમાન કેટલું, આ દ્રવ્યમાન રજૂ કરે છે, કેમ કે 2 ન્યુટ્રોન હોય, 1 પ્રોટોન હોય, માટે 3. તો એ બનશે ટ્રિટિયમ. તો આ ત્રણેયમાં જો પ્રોટોનની સંખ્યા સરખી છે, એટલે કે પરમાણુ ક્રમાંક સરખા છે, પરમાણુ દળાંક જુદા જુદા છે, માટે એ કહેવાના સમસ્થાનિકો, હાઇડ્રોજનના સમસ્થાનિકો. તો આવી જ રીતે ઘણા બધાના જે છે એ સમસ્થાનિકો આવે છે, અને સમસ્થાનિકોને કારણે જ કેન્સરનો ઈલાજ પણ પોસિબલ છે. બરાબર. કેન્સરના ઉપચાર માટે કયા? તો કે કોબાલ્ટના સમસ્થાનિકો ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું, તમે બધા જોતા હશો જે રેડિયો કાર્બન ડેટિંગ, તો એમાં કાર્બનના સમસ્થાનિકો ઉપયોગમાં લેવાય છે, જેના કારણે અશ્મિઓની ઉંમર નક્કી કરી શકાય છે. તો આ સમસ્થાનિકો બહુ જ મહત્વના છે, બહુ જ ઉપયોગી છે, એટલે આ આખી સ્લાઇડ તમારા ભણવા મૂકી છે. બાકી સમસ્થાનિકોને આમ કરી દઈએ તો એ કંઈ ચાલે નહીં. બરાબર. પણ અગત્યના છે, માટે અહીંયા મૂકવામાં આવેલા છે. અને જેટલા પણ સમસ્થાનિકો ભારે હશે, દાખલા તરીકે હાઇડ્રોજન નોર્મલ છે, 1 ન્યુટ્રોન આવ્યો તો વધી ગયો, 2 ન્યુટ્રોન આવ્યો વધી ગયો, એ જેટલા પણ નોર્મલ કરતા અન્ય સમસ્થાનિક છે એ બધા રેડિયો સક્રિય છે. રેડિયો સક્રિય ખૂબ જ કામ લાગે છે, એટલે કે રેડિયો સક્રિયતાનો ગુણધર્મ ધરાવે છે. તો આ રીતે ઘણી બધી જગ્યાએ સમસ્થાનિકોનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે આગળ જે છે સંયોજન વિશે, અત્યાર સુધી તત્વની જ વાત કરી, ફક્ત ને ફક્ત વાંઢાની વણજારની વાત કરી, એના પરમાણુઓની વાત કરી. બરાબર છે. હવે આપણે જે વાત કરવાની છે સંયોજનોની, મતલબ પરણેલાઓની વાત કરવાની છે. બરાબર. આની સરખામણી કોની સાથે કરવાની છે? કે જેમના લગ્ન થઈ શક્યા છે એવા યુગલોની આપણે વાત કરવાની છે. તો એની સાથે સરખાવતા રહીજો, એટલે તમને સરળતાથી સમજાતું રહેશે ખરેખર આમાં શું કહેવામાં આવે છે. બરાબર છે. તત્વ, વાંઢાની વણજાર. હવે આપણે જોઈએ છીએ સંયોજનો. તો સંયોજનોની વ્યાખ્યા ખાસ જોઈ લો કે 2 કે તેથી વધુ અસમાન તત્વો ચોક્કસ માત્રામાં, બરાબર, એકબીજા સાથે જોડાઈને સંયોજન બનાવે છે. બરાબર. અને આવા સંયોજનો પોતાના જે જોડાતા તત્વો છે એના કરતા તદ્દન જુદા જ હોય, એનાથી ગુણધર્મો ફરી જ જાય, તો એને સંયોજન કહેવામાં આવે. બાકી 2 જુદા જુદા તત્વો જોડાઈને જો 2 પોતપોતાના ગુણધર્મો જાળવી રાખે તો સંયોજન ગણાશે નહીં, એ નકામું રહેશે. પરંતુ 2 જુદા જુદા તત્વોના સંયોજનો જોડાવા કમ્પલસરી છે. બરાબર છે. જુદા જુદા સમાન તત્વોના જરૂરી નથી, તો એ સંયોજન નહીં ગણાય. બરાબર છે. જુદા જુદા તત્વોના હોય એ જરૂરી છે, તો જ એ સંયોજન ગણાશે. અને પોતાના મૂળ ગુણધર્મો કે રાસાયણિક લાક્ષણિકતા ગુમાવે છે, એટલે કે તત્વો પોતાના મૂળ ગુણધર્મો કે મૂળ લાક્ષણિકતા ગુમાવી નવા જ ગુણધર્મો ધારણ કરે છે. તો આવ્યું શું આવ્યું? અસમાન તત્વો જોડાવે છે. લગ્નમાં અસમાન જ જોઈએ ને, એક પુરુષ ને એક મહિલા જોઈએ. બરાબર છે. કે ભાઈડાને લગ્ન થતા જોયા કોઈએ? નથી જોયા. સેમ અહીંયા એવું અસમાન તત્વો છે, એટલે કે એક વાંઢાની વણજાર હોય, બીજી વાંઢીની વણજાર, એમાંથી લેવામાં આવે ને બેયના લગ્ન કરવામાં આવે. તો એ જે બને, હવે એમનું જે લગ્ન જીવન ચાલે, એને કહેવામાં આવે છે સંયોજનનું નિર્માણ થયું. એટલે હવે એ જોજો, વાંઢાઓ કરતા તદ્દન જુદા જ છે. બરાબર છે. પેલા કઈ હારા હારા કપડાં પહેરીને આટા મારે એવું નહીં. હવે આ કે ખાવાનું મળી જાય તો એ ઘણા બધા તમે જોવો છો સમાજમાં. મારે વિગતે એને તમારી રીતે જેટલું તમે વિચાર કરવો હોય એટલો કરી લેજો. બરાબર. આમાં આની કોઈ લિમિટ નથી, તમે ગમે એટલા વિચારો કરી શકો. તો ઘણી બધી જુદાપણું જે છે એ જોવા મળે છે. તો આમાંથી જે છે નવા જ રાસાયણિક ગુણધર્મો ધરાવતા તત્વો બને. દાખલા તરીકે પહેલા આ છોકરો બહુ આવારા હતો, છોકરી જે કોઈનું માનતી નહીં, આમ ઘરમાં કોઈનું માને નહીં, એવું બધું હતું. હવે બેના મેરેજ થઈ ગયા, ઓલો રખડપાટી મૂકીને ધંધે લાગી જાય, કેમ કે હવે એકલો હતો, એકમાંથી બે પાંદડે થઈ ગયા. આનું ધ્યાન રાખવાનું, આનું રાખવાનું, એટલે હવે ના છૂટકી એ ધંધે લાગી જશે, અથવા તમારી જેવા કોઈ છે નોકરીએ લાગી જાય, સરકારી નહીં મળે પ્રાઇવેટમાં મંડી પડશે, ગમે ત્યાં કાંઈક કમાતો થઈ જશે. પહેલા જે ગુણધર્મ હતો રખડપટ્ટીના, તે હારા કપડાં પહેરી રખડવું, એ બધા મૂકી દીધા, નવા જ ગુણધર્મો ધારણ કર્યા. મહિલાનું એવું થાય છે, ઘરે કોઈનું માનતું નહીં, મમ્મીની હમી થઈ જાય, આમ થઈ જાય, જમવાનું નહીં બનાવવું, ઓલું નહીં બનાવવું. છોકરીઓ આવી ઘરે કરતા હોય. જેવી એ પત્ની પરણીને સાસરીએ જશે, એ બધું સાસુ સસરાનું માનશે, વાંક હશે તો એ સહન કરશે, આવું બધું. એટલે નવા જ ગુણધર્મો તદ્દન આવી જાય છે.
તો અહીંયા એવું જ થાય છે, જૂના ગુણધર્મો ભૂલી જાય, નવા જ ગુણધર્મો જે છે એ ધારણ કરી લે છે. તમને અહીંયા ઉદાહરણ આપેલું છે હાઇડ્રોજન અને ઓક્સિજન. જો હાઇડ્રોજન અલગ તત્વ છે, ઓક્સિજન અલગ તત્વ છે. હાઇડ્રોજનના લક્ષણ શું છે તો કે એ પોતે ધડાકા સાથે હળગે છે, ભડકા કરે સીધા. હાઇડ્રોજન બોમ્બ તમે નામ સાંભળ્યું, કેવળ પરમાણુ બોમ્બ કરતા ઘણો બધો ખતરનાક છે. એક ફોડ્યો હોય પાકિસ્તાનના છીથરે છીથરા ઉડી જાય, ખબર ન પડે અહીં પાકિસ્તાન હતું. બરાબર, પરમાણુ બોમ્બ કરતા જો પોખરણમાં પરમાણુ બોમ્બ ફોડ્યો તો વાંધો ન આવ્યો, પાકિસ્તાનમાં ખાલી ભૂકંપ જ આવ્યો. એ કેવું જોઈએ છે ગુજુ, બોલો. આપણે ફોડ્યો અહીંયા અને ભૂકંપ આવ્યો પાકિસ્તાનમાં. પરમાણુ બોમ્બ નહીં ખબર છે કે આનો દુશ્મન છે. બરાબર, તો ત્યાં જો એ જગ્યાએ પરમાણુ બોમ્બની જગ્યાએ જો હાઇડ્રોજન બોમ્બ ફોડ્યું હોત ને તો રાજસ્થાની ન હોત, પાકિસ્તાની ન હોત, એવડો ધડાકો થાય. એટલે ખૂબ મજબૂત. એટલે હાઇડ્રોજન, હું કહેવા એ માંગુ, હાઇડ્રોજનનો ગુણધર્મ ધડાકાભેર સળગવાનો, ઓક્સિજનનો ગુણધર્મ જે છે હળગવા માટે હવા પૂરી પાડવાનો. એ ઓક્સિજનને આપણે દહન શામક કહીએ. ઓક્સિજન ન હોય તો કોઈ વસ્તુ હળગે જ નહીં, હળગતું હોય એ ઊભું રહી જાય. તમને ખ્યાલ છે? તો એકનો ગુણધર્મ સળગવાનો, બીજાનો એને મદદ કરવાનો છે. પણ આ બે જયારે ભેગા થઈ ગયા, બે લગ્ન કરી લીધા ને પાણી બનાવ્યું, નવું સંયોજન બનાવ્યું. બરાબર, હાઇડ્રોજન ઓક્સિજન એકબીજા સાથે જોડાઈને નવું જ સંયોજન બનાવ્યું, H2O. એ પાણીને એટલે કે આગને ઓલવવા વાળું બની ગયું. જો હાઇડ્રોજનનો ગુણધર્મ હળગવાનો, ઓક્સિજન હળગવામાં મદદ કરે, બે જોડાના નવું બન્યું પાણીને આગને ઠારી નાખે છે. એટલે કે નવા જ ગુણધર્મો આવ્યા, તદ્દન નવા. સંયોજનમાં સેમ એવું થાય. તત્વો પોતાના મૂળ ગુણધર્મો ગુમાવી દે છે, નવા ગુણધર્મો ધારણ કરે છે. જે આપણે પેલા યુગલના એક્ઝામ્પલમાં સમજ્યા કે લગ્ન થાય પછી શું પરિસ્થિતિ થાય. તો અહીંયા તમે જોઈ શકો છો, દહન શામક જે છે એ H2O છે. ઓક્સિજન દહન પોષક હતો અને H2 જ્વલનશીલ હતો, એટલે કે પોતે સળગવા વાળો હતો. તો આવું કંઈક બને છે સંયોજન. તત્વમાન સંયોજનમાં આટલો ફેર છે. બરાબર, તત્વો જોડાઈને જ સંયોજન બને, સંયોજન એકલું બનતું નથી. અણુ સંયોજનો જે છે એ બધા જ અણુના બનેલા હોય, એનો સંયોજનો સિવાય અમુક તત્વો પણ અણુના બનેલા હોય. દાખલા તરીકે H2O2, N2, Cl2 એ બધા જે તત્વો છે તો એ દ્વિપરમાણુય સ્વરૂપમાં છે. તો એ દ્વિપરમાણુય એટલે કે અણુઓ બને છે. બરાબર છે. જેમ આપણે વાંઢાની વણજારમાં એકમાત્ર એનું કોણ હતું તો કે એકલો વાંઢો કે એકલી વાંઢી. એવી જ રીતે જે પરણેલો આખો વર્ગ છે એનું નાનામાં નાનો એકમ કોણ હતું કે એક કપલ, એકલું એક કપલ. તો અહીંયા એક કપલ. તો અહીંયા અણુમાં જો પેલા સંયોજનમાં સ્પેસિફિલિટી એટલી હતી, એ આપણા ભારતીય સમાજમાં પહેલો જે જૂનાનો હતો, એ એક સ્ત્રી ને એક પુરુષ મેરેજ કરી શકે. સેમ એ જ રીતે કે બે જુદા જુદા તત્વના પરમાણુ જોડાય તો જ સંયોજન બને. અણુમાં એવું નથી. ગમે એ બે જણા બને ને એ અણુ ગણાય છે, ગમે એ બે જણા જોડાય. બરાબર, સમાન તત્વનો હોય, જુદા તત્વનો, ગમે તે ચાલે. હમણાં ગવર્મેન્ટ એક કાનૂન પાસ કર્યો હતો કે ભાઈ સજાતી લોકો અંદરો અંદર મેરેજ કરી શકે છે. હમણાં થોડાક સમય પહેલા જ ગયા. બરાબર, એના ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ. જે કંઈ છે તો કે સમાન જાતિ વાળા લગ્ન કરીએ કે સેમ અહીંયા એવું છે, એકના એક તત્વના પરમાણુ પણ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવી શકે છે. આવો આનો નિયમ છે અણુનો. અને જુદા જુદા હોય તોય અણુ તો બને જ છે, પરંતુ સમાન વાળા પણ અણુ બને છે. એટલે હવે અણુની વ્યાખ્યા કંઈક એવી આપણે આપીએ કે સમાન અથવા તો જુદા જુદા પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવતા હોય છે. સામાન્ય રીતે એક સરખા એટલે કે એક સમાન અથવા જુદા જુદા પરમાણુઓ ભેગા થઈને અણુની રચના કરતા હોય. તમે જોઈ શકો, જો એક બાજુથી એક હાઇડ્રોજન આવે, બીજી બાજુથી બીજો હાઇડ્રોજન આવે, બે ભેગા થઈને ફર્યા કરે છે. એટલે H2 હવે અણુ બની ગયો. પેલા એક હાઇડ્રોજન હતો પરમાણુ, બીજો હાઇડ્રોજન હતો પરમાણુ, જેવો H, બે ભેગા થયા, અણુ બની ગયા. સેમ એવી રીતે અણુઓ બનતા હોય છે. તો અહીંયા ખાલી બે જ પરમાણુ, અહીંયા ત્રણ જોડાના અસંખ્ય પરમાણુઓ જોડાઈને પણ અણુની રચના કરતા હોય છે. પરમાણુ ભેગા થાય, અણુ બન્યા. બરાબર, એમાં બે પરમાણુઓ સરખા છે. અહીંયા જુઓ, એક હાઇડ્રોજનના પરમાણુ, ઓક્સિજનના પરમાણુ બંને ભેગા થયા અને H2O બન્યો. આ અણુ જ બન્યો, પણ એમાં જુદા જુદા તત્વના પરમાણુ. જો એક હાઇડ્રોજનનો છે, એ બે હાઇડ્રોજનના પરમાણુ છે, એક ઓક્સિજન. એટલે જુદા જુદા પરમાણુઓ જોડાઈ શકે, સમાન પરમાણુઓ પણ જોડાઈ શકે, પણ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા દ્વારા જોડાય, નવા જ ગુણધર્મો ધારણ કરે, ત્યારે અણુની રચના થાય. અણુ શું છે તો કે સંયોજનનો એકમ છે.
જ્યારે પરમાણુ શું છે? તત્વનો એકમ. બરાબર, આટલો આ બંને વચ્ચે તફાવત છે. તો આ સાથે આપણે દ્રવ્ય અને એના ગુણધર્મોને પૂરા કરીએ છીએ. મિશ્રણ વિશે આપણે ડિટેલમાં જોવાની જરૂર નથી. મિશ્રણના બે જ પ્રકારો, સમાંગ અને વિષમાંગ છે. બરાબર છે. છતાંય આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે થોડી ઘણી, જો તમારી ઈચ્છા હશે તો ચર્ચા કરી લઈશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને અન્ય જરૂરી લાગતા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહીં. મળીશું આપણે નવા લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ વેરી મચ.